નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં દર્શક મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। 15 ઓગસ્ટથી એસટી બસ ભાડામાં 10% કરાશે ઘટાડો। રોજના 23 લાખ મુસાફરો માટે રાહતના સમાચાર। મહાનગરપાલિકા જૂનાગઢમાં સ્ટ્રીટ લાઇટ શાખાના 2 કર્મચારી ડ્યુટી પર મોડા આવતા કમિશનરે ફટકારી નોટિસ। માણાવદરમાં રોડ રસ્તા બિસ્માર કાદવ કીચડમાં ગરક બન્યું માણાવદર શહેર। બોરચોથના દિવસે ભેસાણના સોડવડી ગામે 2 ગાયોનું મારણ કરતા વનરાજો। શહેરના સ્કાય કલર લેબની દુકાનને ટાર્ગેટ બનાવતા તસ્કરો લાખો રૂપિયાની થઈ ચોરી। શહેરમાં ચીલ ઝડપ કરતા 2 તોલા સોનાનો ચેન ઉઠાવી જતી બાઇકર ગેંગ। અને કેશોદમાં પત્નીની છેડતી બાબતે ઠપકો આપતા સર્જાઈ મારામારી। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો કારભાર સંભાળ્યા પછી શહેરની કાયાપલટ કરવાનું નવનિયુક્ત મેયર જીતુભાઈ હિરપરાએ અભિયાન શરૂ કર્યું છે। કચેરીમાં ગોલી મારતા કે ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓ પર બાજ નજર રાખતા સ્ટ્રીટ લાઇટ શાખામાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ ઝપટે ચડી જતા મેયર જીતુભાઈ હિરપરાએ કમિશનરને જાણ કરતા કમિશનરે નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવાયું છે। હાલ શહેરમાં સાફ સફાઈ ઝુંબેશ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે મેયર સતત સઘળી કામગીરી પર દેખરેખ રાખી જાગૃત રહેશે તો આવનારા દિવસોમાં શહેરની સાથે કોર્પોરેશનની પણ કાયાપલટ થઈ જાય તો નવાઈ નહીં, એમ શહેરના બુદ્ધિજીવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આગામી 15 ઓગસ્ટે જિલ્લા કક્ષાની ઉજવણી કરવા હાલ લાખો રૂપિયાનો ખર્ચો કરી ઉજવણી સ્થળની મરામત કરી રહ્યું છે માણાવદર નગરપાલિકા, કે જ્યાં ભાજપનું શાસન છે કે જેને નથી આમ જનતાની ચિંતા। હાલ માણાવદરમાં તમામ રોડ રસ્તાનું કોઈ નામ નિશાન નથી રહ્યું। ત્યારે રૂપિયા 48 લાખના ખર્ચે બનાવેલો રિંગ રોડ હાલ સંપૂર્ણ નાશ પામ્યો છે। ભૂગર્ભ ગટરના ખોદકામથી ઠેર ઠેર કાદવ કિચડના થર જામ્યા છે। ત્યારે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। એક બાજુ સરકાર લાખો રૂપિયાના ખર્ચે પર્વની ઉજવણી કરી રહી છે, ત્યારે 35,000ની વસ્તી ધરાવતા શહેર પ્રત્યે તંત્ર ઘોર બેદરકારી દાખવી રહેવાથી શહેરના આંબાવાડી શ્રીનાથજી સોસાયટી, સ્ટેશન પ્લોટ, બાવાવાડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ગંદકીથી માણાવદર યુથ કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ શાસિત નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી। જંગલમાં વસવાટ કરતા સાવજો દીપડાને પણ હવે જંગલમાં રહેવું કદાચ ગમતું ન હોય, તેમ માનવ વસવાટો તરફ અવારનવાર આવી માનવ અને માલઢોરને શિકાર બનાવવાના બનાવો અવારનવાર બનતા રહે છે। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે બહેનો ગાયોનું પૂજન કરી પર્વ મનાવી રહી છે। ત્યારે આ કરુણ ઘટનામાં ભેસાણના છોડવડી ગામે શિવનગર સોસાયટીમાં રહેતા ખેડૂત બાવાભાઈ વગસિયાના રહેણાંક મકાનની 6 ફૂટ જેટલી વંડી ઠેકી મધ્યરાત્રિના એક સાથે 4 સાવજો ત્રાટકા હતા અને 2 ગાયોને કાળનો કોળિયો બનાવી ફાડી ખાતા લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ છે। ત્યારે મસમોટા બળગા ફૂંકતા વનતંત્રની ઘોર બેદરકારીથી આ બનાવ બન્યાનું ગામમાં ચર્ચા રહ્યું છે। ત્યારે જંગલ પરથી ફેન્સિંગ કરી હુમલાનો બનાવ અટકાવી શકાય એવા પગલા વન વિભાગ ભરે એવું ગામના લોકો ઈચ્છી રહ્યા છે। પાણી ભરાણું ફોટા આવે તમારા કાસે ફોટો છે કરો
ગાયની પૂજા થતી ઓલે વ્યવસ્થિત બિસાડીને મોત ક્યાંથી? બરોબર બરોબર અને એ પાછો દાવ બી બાજુ એટલે હાલો બરોબર છે તો જઈને તો એ આવી રહ્યા અગરબત્તી આ બાજુ ખોડો. કોણ બોલા કોતારીઓ બધી આવી એમ અરે બધે મંડો કરવા હે એટલે બધાય સાંજલા કરો અરે ભાઈ રજા મળી ગઈ રાત તો રૂમાલ દઉં રાખો માથે. હાથમાં મેલતે બધાય સાંડલા કરી લ્યો. અત્રે લઈ આવો ને કોક આ પ્રદક્ષિણા કરતા હોય ને એકાદું સીન જો ને તમે તો તમારી વચ્ચે ઓલી હાલો અમરપણે હાજી સ્ટાર્ટ. હું ચંદ્રેશભાઈ થડુક આજના ગૌ માતાના પવિત્ર દિવસ નિમિત્તે જે છોડવડીની અંદર ધૃણાસ્પદ બનાવ બન્યો છે, જેમાં છોડવડીના ખેડૂતના ડેલાની અંદર વંડી ઉપર ટપીને સાવજે 4 સાવજ હતા અને આ સાવજોએ 2 ગાયોના મારણ કર્યા છે. પવિત્ર ગૌપૂજનનો દિવસ હોય અને આજે આ ગાય માતાની જે સિંહો દ્વારા હત્યા કરવામાં આવી છે એને અમે ખરેખર સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. જે ગૌરક્ષાની વાતો ચાલે છે તેની જગ્યાએ ગૌ માતાની કોઈ પણ જાતની તકેદારી લેવામાં આવતી નથી. આ ઉપરાંત જો ખેડૂતોએ ખેતીના નિર્ભર ઉપર જીવતા હોય, આમ છતાંય ખેડૂત વાડીએ જઈને રાત્રે કે દિવસે કામ કરી શકતા હોય અને આ પરિસ્થિતિમાં એની ઉપર કેવડો ખતરો હોય, આવા સમયે જો ગામની અંદર સાવજો પ્રવેશ કરી અને ઘરે આવીને જો મારણ કરતા હોય તો આ દ્રષ્ટિએ ખેડૂતોને સલામતી કેટલી કહેવાય. આ બાબતે વન વિભાગે તત્વરે વિચારવું જોઈએ. આમનું વળતર પણ ઓછું છે. અવારનવાર માગણી કરવા છતાંય ખેડૂતોને હજુ વળતર પૂરું આપવામાં આવતું નથી અને જે વળતર મળે છે તે પણ એક ખેડૂતોની નિંદા કરવી કે ખેડૂતોની મસ્કરી કરવા બાબત છે. આ ઉપરાંત સાવજો કોઈ અમને રંજાડ કરતા નથી, પણ જ્યારે આવા ધૃણાસ્પદો બનાવ બને કે ડેલાની અંદર આવીને મારણ કરે એ અમારા માટે કલંકરૂપી કહેવાય. આ માટે વન વિભાગે સત્વરે વિચારી સાવજો ગિરનારના વિસ્તારમાંથી બહાર ન નીકળે એના માટે જંગલને ફરતે ફેક્સિંગ બનાવવી જોઈએ, જેથી કરી આવી ખેડૂતોને મોટી જાનહાની ન થાય એવી કુલ એપલ આઈસ્ક્રીમ. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ. ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મારામારી, ચીલ ઝડપ, ચોરી અને લૂંટફાટના બનાવો વકરી રહ્યા છે. તસ્કરો બેફામ બની કિંમતી ચીજ વસ્તુઓ ઉઠાવવા જઈ હાહાકાર મચાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ભરચક વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ પાસે સ્કાય કલર લેબની દુકાનનું શટર ઉંચકાવી તસ્કરો ત્રાટકી અલગ અલગ કંપનીના 37 જેટલા કેમેરા કે જેની કિંમત ₹3,84,000 નો મુદ્દામાલ ઉઠાવી જવામાં સફળ બન્યા હતા. આ અંગે દુકાન માલિક કિરીટભાઈ વાછાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા
પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ ચોરીનો ભેદ ઉકેલવા મથી રહી છે. ભરચક વિસ્તારમાં સતત અવરજવર રહેવા છતાં તસ્કરો આટલી મોટી ચોરી કરી જતા વેપારીઓમાં ભયનું લખલખું સર્જાયું છે. આ બનાવ અંગે ડીવાયએસપી કેડી પરમારે વધુમાં જણાવ્યું કે બીજું કોઈ છે નહીં. ક્યાં છો તમે લોકો? એકાદન મોકલીને પાલાભાઈને મોકલો ને કૃષ્ણા પાર્કે જઈ આવે. એક મારા મહેમાન આવે છે ને તો એને ખાલી જમવા બેસાડીને આવતા મોટામાં પણ યસ આ સાહેબ આ એના બોક્સ તોડેલા છે ખાલી ઉપરના કેમેરા બહાર પડ્યું છે તોડી નાખેલું છે. તોડી નાખેલું છે કે ચેક ઊંચો કર્યો ખાલી આ ઊંચું જ ચેક જ ઊંચો કર્યો સાહેબ ચેક થી ઊંચો કર્યો છે આ છોટા આપણે ખોઈલું ને બોલો તાળું ખોઈલું નથી સાહેબ તાળું આ તાળા બે એમના ચોકીદાર જેવા કે આમાં કમ્પ્યુટરમાં શીખી ગયું છે. કોણ છે? રસ્તાનું એક 53 દીકરા એમાં પગ તારા ભેગા પછી એફએસએલમાં તને મોકલવો પડશે ડોગ આવશે ને તો તારું આજરોજ રાત્રિના 3:00 થી સવારના 7:00 દરમિયાન બસ સ્ટેન્ડ રોડ પર ચીખલે સાહેબના દવાખાનાની સામે સંકલ્પ કોમ્પ્લેક્સમાં સ્કાય કલર લેબની દુકાન આવેલી છે. ત્યાં રાત્રિ દરમિયાન કોઈ તેના શટર વચ્ચેથી ઊંચકી અંદર પ્રવેશી અને 37 કેમેરા એમાં અલગ અલગ કંપનીના છે. સોની કંપનીના છે, નિકોનના છે, સેમસંગના છે, પાનાસોનિકના છે વગેરે કુલ 37 કેમેરા કુલ 3,84,000ની ચોરી કરી કોઈ લઈ ગયેલ અંગેની ફરિયાદ સુરેશભાઈ ગોપાલભાઈ વાછાણીએ પત્રે લખાવતા આ તપાસના કામે એફએસએલ તથા ડોગ સ્ક્વોડની મદદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને ડિસ્ટાફ તથા તમામ પોલીસના માણસોને આવી ગેંગો અંગેની હકીકત લેવા તેમજ જરૂરી રેકર્ડ ઉપરથી હકીકત મેળવી આરોપીઓને શોધવા તજવીજ ચાલુ છે. તપાસ ચોરી અને ચીલ ઝડપ જાણે હવે સામાન્ય બન્યું છે. દિન દહાડે પણ બાઇક પર આવી ચેન ઝૂંટવી જવામાં ગેંગ ફરી સક્રિય બની હોય એવું જણાઈ રહ્યું છે. શહેરના ભૂતનાથ સામેની હાઉસિંગમાં રહેતા બાલકૃષ્ણ ઠાકર નામના આધેડ આજે સવારના અરસામાં પગપાળા જઈ રહ્યા દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ બાલકૃષ્ણભાઈના ગળામાં જૂટ મારી 2 તોલા સોનાના ચેન ચીલ ઝડપ કરી અને હાથના ભાગે છરી મારી ઈજા પહોંચાડતા બાલકૃષ્ણભાઈને હાલ તો શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે. હા હાઉસિંગમાંથી બોલું. શું નામ તમારું? અસ્તાર. હા હું છું. એ રોડ પર હું જતો હતો ને 12મા મહિનો મને થઈ ગઈ. મારા ચેન ગળામાંથી લઈ લીધો. અને શું થયું બીજું? વાગ્યું હે. શું માર્યું? છરી મારી એણે. કોણ હતા?
રાહુલ કરીને જાગો. કેશોદ શહેરમાં લુખાગીરી અને રોમિયોગીરી છેડતીના બનાવો હવે સામાન્ય બન્યા હોય તેમ પત્નીની છેડતી કરનારને ઠપકો આપવા જતા ઠપકો આપનારને માર મારી અને ઈજા પહોંચાડતા હોસ્પિટલના બિસાને જવાનો વારો આવ્યો છે. કેશોદમાં કાજલબેન જીતુભાઈ પરમારને સિદ્દીક અને મુન્ના નામના શખ્સોએ છેડતી કરતા જીતુ પરમારે છેડતી કરનારને ઠપકો આપવો ભારે પડ્યો હતો. સિદ્દીક અને મુન્નાએ ઉશ્કેરાઈ જઈ જીતુભાઈ પર પાઇપ, છરી, તલવાર જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડીની ફરિયાદ કેશોદ પોલીસમાં નોંધાતા હાલ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ઈડો બતાવવા જાવ. ઉતાવળિયા કાંટા આબુગાર કરે છે ને માથાકૂટ થઈ ગઈ. એ લોકો રિક્ષા લઈને મને મારવા આવ્યો હતો. બરોબર, માથામાં પેલો ઘા તલવારનો કર્યો, પછી અહીંયા પાઇપું માર્યા, પછી વાહમાં માર્યા. 6 થી 8 જણા હતા. બીજા ભાઈ આવ્યા ને પછી દોડીને ભાગી ગયા. રેડી, મારી બાઈની છેડતી કરી હતી લોકો. ક્યારે શું તું આ બનાવ? કાલે મારો સીધી કિસ્સુ મૈડા, મુનો ફકીર એ બધા હતા. બેન આવડે, હા બોલો. બીજાના ભેગા હતા. રેડી, પાઇપું હતા, બાકી 2 જણા પાસે તલવારું હતી. સલામત સવારી એસટી હમારીનું સૂત્રથી ચાલતા એસટી બસ વિભાગે બસ ભાડામાં તોતિંગ વધારો કર્યા પછી આગામી 15 ઓગસ્ટે બસ ભાડામાં 10% ઘટાડો કરવાની રાજ્યના વાહન વ્યવહાર મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. ભાવ ઘટાડાથી રોજના 23 લાખ મુસાફરોને મહદઅંશે રાહત મળશે. મુસાફર વેરો નાબૂદ થતા ભાડામાં રાહત મળી રહી છે. આ ભાવ ઘટાડાથી કાયમી અપડાઉન કરતા અને વિદ્યાર્થીઓને ભાડા ઘટાડાનો મહત્તમ લાભ મળશે. એસટી વિભાગના નિર્ણયથી મુસાફરોમાં હાલ ખુશીનું મોજું છવાયું છે. સિંધુ બાબા સિંધુ બાબા ન્યૂઝ આઈને ગુજરાત લેવલની જેવી હાલો બાબા ગાડી હાલો હાલો મિત્ર ગાડી ભાડો ભાઈ હવે બસ વેસ પણ આમ આ કાલે નાખવા હતા એમ થઈ ગયો. હા, મારું નામ આપાભાઈ છે. આપાભાઈ દરબાર. અમારો જાફરાબાદ તાલુકો છે. અમે અહીંયા જુનાગઢમાં ફરવા આવીએ છીએ, પણ આવતી 15મી ઓગસ્ટે સરકારે 10%માં ભાડાનો ઘટાડો કર્યો છે. તે બહુ સારી વાત છે ને ભવિષ્યમાં તે ભાવ ઘટાડો થાય એવી અમને આશા રાખીએ છીએ, કારણ કે સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર જુનાગઢ છે, એટલે આ બાબત બહુ સારી છે. નામ તો જયેશ કરોડા છે. માહોર તાલુકામાંથી આવું છું. અહીંયા 15મી ઓગસ્ટે દર વખતે એસટી ડેપોમાં ભાડું બસનું ઘટે છે અને વધારે ઘટે એવી આશા રાખીએ છીએ. જ્યાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયનો ગુંજી રહ્યો છે નાદ, એવું આ છે સૌરાષ્ટ્રનું સોમનાથ મહાદેવનું મંદિર. સૌરાષ્ટ્રના અરબી સાગર કિનારે શોભતું અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક સમૂહ દેવાધિદેવ મહાદેવ સોમનાથમાં બિરાજમાન છે. ત્યારે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સોમનાથ ખાતે પધાર્યા અને સોમનાથ મહાદેવના પૂજા અર્ચન કર્યા હતા. સોમનાથ દાદાની મહાઆરતીના દર્શન કરવા દેશ વિદેશથી લાખો લોકો આવી દાદાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં જેનું અનેરું મહત્વ છે અને આસ્થા સમાયેલી છે, એવા સોમનાથ મહાદેવને કોટી કોટી વંદન.
રમેશભાઈ ભરવાડ અમદાવાદ ફલતેથી આવું છું. અહીંયા સોમનાથજીની પૂજા કરવાથી મને ખૂબ જ આનંદ થયો છે અને સોમનાથ મહાદેવમાં હું દર વર્ષે આવવાની મારી ખ્વાહિશ હોય છે, પણ ભગવાને આ વખતે મારી ખ્વાહિશ પૂરી કરી. દર શ્રાવણ મહિનામાં 1.25 લાખ બિલી ત્યાં અમારા સોમનાથ ત્યાં મહાદેવ છે ત્યાં આગળ ચડાવીએ છીએ, પણ આજે સોમવારને શ્રાવણ મહિનો હોવાથી અમારી ઈચ્છા અહીંયા મહાદેવજીએ દર્શનની પૂરી કરી છે. જય સોમનાથ, હર હર મહાદેવ હર. આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે અમે અમદાવાદથી વાયા દ્વારકા થઈ સોમનાથ દાદાના દર્શને આવ્યા છીએ અને જે દુનિયાના કોઈ મંદિરમાં સંતોષ ના થાય એવો સંતોષ અમને સોમનાથ દાદાના મંદિરમાં થાય છે. અને આ દર્શનનો જે મહિમા છે એ અનન્ય છે. જે શાસ્ત્રો પુરાણ જે ગાય છે એ કોઈ જ ખોટું નથી. અહીંયા આવે અને દરેકને સાબિતી મળશે કે સોમનાથ દાદાના દર્શન કરવાથી શું મનને સંતોષ થાય છે. मेरा नाम अनुराधा केसरवानी है. हम यूपी से आए, उत्तर प्रदेश जौनपुर से आए हैं, जो कि वाराणसी क्षेत्र में लगता है. काशी विश्वनाथ बाबा की नगरी से आए हैं बाबा सोमनाथ जी का दर्शन करने के लिए. और यहाँ पे आके हम लोग को बहुत अच्छा लगा, बहुत बढ़िया लग रहा है. जैसे लग रहा है कि हम लोग के साथ बाबा विश्वनाथ जी चल के आए हों और सोमनाथ जी का दर्शन करने के लिए. और हम अपने परिवार के साथ हैं. हमारी माता जी है और इधर मेरा भांजा है ये. और यहाँ आके क्या क्या किया? यहाँ बहुत अच्छा लग रहा है, यहाँ पे आके हम लोग को बहुत अच्छा फील हो रहा है. जैसे लग रहा है कि बाबा हम लोग के साथ साथ चल रहे हैं, हम लोग को हर कुछ दिखा रहे हैं कि यहाँ ये चीज है, बच्चे देखने लायक है, आप लोग देखिए. और उनका आशीर्वाद चाहिए. और उनका आशीर्वाद हमारे पर, हमारे परिवार पर, हमारे क्षेत्र के लोगों पर भी बना रहे. જય સોમનાથ દાદા. હું આજે સોમવાર છે, હું દર્શન કરવા આવેલી છું રાજકોટથી અને મને બહુ આનંદ છે, બહુ ખુશી છે. હું દર શ્રાવણ મહિનામાં આવું છું સોમવારે, પ્રથમ સોમવાર અથવા તો બીજા સોમવારે, અને હું અહીંયા દર્શન કરું છું. મને બહુ ખુશી મળે છે, આનંદ મળે છે. सप्तजन्मकृतं पापं स्मरणेन विनाश्यति. આ મેઇન રોડ, આ વેરાવળ જવાનો કોડીનારથી ભાવનગર રોડ ચોક
शतमिन्नु शरदो अन्त्रिदेव यत्रानश्चकराजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मर्यारीरिकताय ओम आनो भद्राग्रतवो जन्तु विश्वतो दब्दासो अपरितास उद्भिदः देवानां भद्रासु मतिर्जूयतं देवानां पुराधिरभिनो निवसनां सोमनाथ महादेव કંટ્રોલ બાજુ કંટ્રોલ ઓછા છે સમાચારમાં આટલું જ. દર્શક મિત્રો, ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.